જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્ઝન, લંડન, જેમની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનની પૂર્વ તૈયારી ફૂલ સ્વિંગમાં ચાલુ છે. લાસ્ટ મંથ સર્વે યુકે મંદિરને સામે ચાલીને સહજાનંદ શાહ ઉત્સવની આમંત્રણ પત્રિકા સર્વે મંદિરમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી. આપને એક આ વિડીયો દ્વારા આપની કઈ તૈયારી કરવાની અને આપને શું આ ઉત્સવમાં કરવાનું અને આ ઉત્સવમાં કેવી રીતે આપે માણી શકી અને આપણે આ કરવાથી આપને શું ફાયદો થશે. વી ગોટ only 50 days left to practice ourselves and get ready. તો ચાલો સાંભળીએ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપ સ્વામીના આપેલા જુદા જુદા અભિપ્રાય. આ સહજાનંદ સ્વામી આજે પધાર્યા છે ને એ જે સંકલ્પ થયો ને ભગવાનને લઈને તમે આમંત્રણ દેવા આવ્યા ને એ બહુ મોટી વાત છે. ભગવાન અહીં આવ્યા છે. ભગવાન નોખા નથી, ભક્તો નોખા છે. ખાલી ઉત્સવ ભગવાન સહજાનંદ સ્વામીનો છે. વિલ્સન મંદિરનો ઉત્સવ નથી. ભલે બોલવું તો એમ જ પડશે, બોલવામાં એ આવશે, લખવામાં એ આવશે, પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે બધાયના ભગવાન છે ને એનો આ ઉત્સવ છે. એટલે આ વિલ્સનના ઉત્સવમાં જઈ રહ્યા એમ નહીં હો. અનંત કોટી બ્રહ્માંડોમાં જેને અનંત અવતારો લીધા અને અનંત જીવોને જેને કલ્યાણ કર્યા અને અનંત બ્રહ્માંડો ભાંગી જશે છતાં પણ જે રહેશે એવા ભગવાનનો ઉત્સવ છે. આ એને 50 વર્ષ નથી થયા. આ ભગવાન અહીંયા આવ્યા એને 50 વર્ષ થયા છે. આ ભગવાન તો અનાદિ છે. અને ધર્મજીવન સ્વામી એક આગળમાં એક વાક્ય લખી દીધું હતું કે શાંતિ તો ભગવાનના સ્વરૂપમાં રહી છે. એ મેળવવા માટે આપણે ઉત્સવ કરી રહ્યા. ઉત્સવ કરીને શાંતિ હાલી જાય તો પગાર વિનાની મજૂરી થઈ. એટલે ખાસ બધાને આપણે લક્ષ્ય રાખવાનું હોય ઉત્સવમાંથી આપણને શાંતિ મળવી જોઈએ. સ્વભાવમાં શાંતિ, અરસપરસ પ્રેમ, વેરઝેર ઘટે, એકબીજાનો મહિમા વધે. આ ઉત્સવનું ફળ છે. ગમે એટલા પૈસા ખર્ચી અંતરમાંથી શાંતિ હાલી જાય, એનો મહિમા ઘટી જાય, વેરઝેર થઈ જાય, આપણને માઠું લાગી જાય તો ઉત્સવનું રિએક્શન આવ્યું કહેવાય. ભગવાન બધાના છે એટલે આ બધાનો ઉત્સવ છે. બહુ આનંદ થયો. આજે સ્ટેનબોર્ડ મંદિર આપણું ધર્મભક્તિ મેનર વર્ષોથી ઘનશ્યામજી દર્શન દેવા ભક્તો ભાવથી સત્સંગ કરે છે. તમે વિષ્ણુ મંદિરના આખું ટ્રસ્ટી મંડળ સાથે મળી અમને ભેગા લઈ આવ્યા. અમારું પણ ભાગ્ય, હું તો ભાગ્ય માનું છું. અમે 250 સાધુમાંથી અમે આટલા સંતોને આ પત્રિકા વિતરણમાં અને વિમોચનમાં મારા પૂજ્ય ભક્તિવાન ભક્તિ સ્વામી ગોલક્ષણ બધા અમે સંતો બધા ભાગ્ય માની છીએ કે ભગવાનના એક કાર્યમાં આવડા બ્રહ્માંડોમાં જીવો છે એમાંથી અમને પાર્ટિસિપેટ થવા મળ્યું છે. ક્યાંથી મળ્યા? અને તમે પણ તમારું ભાગ્ય માનજો કે આપણને પાર્ટિસિપેટ થવા મળે છે. કેટલા જીવ પડ્યા આ ભગવાનના કાર્યમાં ભાગીદાર થવા કે નહીં પડે? આજે કેટલા નાના નાના બાળકો, બેન્ડના યુવાનો, એને ભાગ્ય સમજવાનું કે મને ભગવાનના કાર્યમાં બેન્ડ વગાડવા મળી, મને ભગવાનના કાર્યમાં મને છત્ર ધારણ કરવા મળ્યું, મને ભગવાનના કાર્યમાં મને આ બધો ઉત્સવ થતો તો જોવા મળ્યો. આપણું ભાગ્ય છે. એટલે દરેકને આ ઉત્સવમાંથી શાંતિ, આનંદ, સુખ, પ્રેમ ભાવ, લાગણીઓ વૃદ્ધિ પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. બધા જય સ્વામિનારાયણ. તો ધર્મજીવન સ્વામી એવો ખજાનો બતાવી ગયા કે તમને શાંતિ જોતી હોય તો શ્રીજી મહારાજના સ્વરૂપમાં છે. હું તો વાક્ય જ્યારથી પત્રમાં 3 દિવસ પહેલા વાંચ્યું ત્યારે એના ઉપર જ વિચાર આવે છે કે શું બતાવી ગયા મોટા સંત. આખી દુનિયામાં ત્યાં અશાંતિ પડી ગઈ. राजा भी दुखिया, रंग भी दुखिया, बिना विवेक के हमारे जैसे भेख भी दुखिया. अशांति, उच्चाट, क्रोध, जलेस, आखी दुनिया अड़गेली. અને એમાં યુકે જેવા દેશમાં વિલ્સન મંદિરે આવો એક ભવ્ય ઉત્સવ આદરીને અનેક લોકોને પાછી સાચી શાંતિ ટેમ્પરરી તો ગમે ત્યાંથી મળી જાય. પબમાં, ક્લબમાં જઈ આવો તો થોડીક વાર તમને શાંતિ મળી જાય, પણ તો નિરંતર શાંતિ અને ડિવાઇન શાંતિ એના માટે વિલ્સન મંદિરે આવો ઉત્સવ કર્યો છે. તમે આવજો. 9 દિવસ એની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. 9 દિવસની કોર્સ છે ત્યાં કે અશાંતિ માટે જે કંઈ કારણો છે એનો નાશ કરી અને શાંતિના ઉપાયો ત્યાંથી 9 દિવસ સુધી આ વિલ્સન મંદિરે આવડો ખર્ચો કરી લાખ ધન્યવાદ આપીશું વિલ્સન મંદિરના કાર્યકર્તાઓને. અત્યારે સ્ટીલન મંદિરના કાર્યકર્તાઓને પણ ધન્યવાદ આપીશ કે પત્રિકા આપવા માટે જ્યારે ભક્તો આવ્યા તમે સરસ આયોજન કર્યું. ઘનશ્યામ મહારાજ ચમત્કારી છે.
શાંતિનો વિરોધી છે અશાંતિ, અને અશાંતિનું કારણ છે ક્રોધ. આજથી એવો સંકલ્પ કરજો કે ઉત્સવની તારીખ આવે ત્યાં સુધી એક વખત ગરમ નહીં થાવ, અને પછી ઈ પ્રેક્ટિસ કરીને તમે જગતમાં આવજો તો તમને જગતમાંથી એ જે શાંતિનું એડ્રેસ સુધી જે ખજાનો પેસવાનો છે ને એની પહેલી તમારી પ્રેક્ટિસ આ કરવાની કે જગત સુધી ગરમ નથી થવાનો એ નિયમ. બીજા સંતોથી નિયમ નહીં પાડજો, મને ઘનશ્યામમાં જ્યાં ઉજાડ્યો, કારણ કે તમને ખબર નહીં હોય ક્રોધનું કારણ હોય ત્યારે ક્રોધ થાય છે, કંઈક કારણ હોય, પણ એ ક્રોધના કારણ કરતા એનું પરિણામ જે છે ને બહુ દર્દનાશક હોય છે. તમે ક્યારે વિચાર્યું નહીં હોય, ક્રોધનું કારણ હોય જ છે પણ એનું પરિણામ ભયંકર હોય છે. ક્રોધનું કારણ હોય છે ત્યારે કારણને પકડીને આપણે ગરમ થઈ જઈએ છીએ, પછીનું રિઝલ્ટ કેટલું દર્દનાશક હોય છે અને કેટલા એમાંથી વિકૃત પરિણામો આવે છે. તો આપણે ઘનશ્યામની પ્રાર્થના કરી, મહારાજ અમે જ્યાં સુધી વિલ્સન મંદિરનો 50 વર્ષનો ઉત્સવ છે એમાં જઈએ અને પેલી પ્રેક્ટિસ કરી ભાઈ અમે બધા હું ગરમ નહીં થાઉં. અસ્તુ, બધા જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજ બહુ રાજી છે આજે, છે ને? આ બધા સંતો આવે એ રાજી છે, તમે બધા રાજી છો. બધાને અમારા સંતો વતી જય સ્વામિનારાયણ. આમંત્રણ તો ભગવાન જ આવ્યા, તમને આપવા સજાનંદ સ્વામી આપી દીધું, ટ્રસ્ટીઓ આવ્યા, સંતો આવ્યા. મને જે ભગવાન ઘનશ્યામ પ્રેરણા દીધી એક વાત કરી દો. ઉત્સવ થવાનો છે આપણે ખબર, ને આપણે જવાના એ ખબર, પણ ઉત્સવની મોજ લેવી હોય ને, જો એનો 9 દિવસનો જે જલસો એનું ફિલિંગ લેવું હોય તો એની આજથી એક પ્રેક્ટિસ કરવાની છે. સક્સેસ જાશો તમે. નાનકડી પ્રેક્ટિસ છે, કેવું તો કહું 3 મંથ તમને એની પ્રેક્ટિસ કરવાની છે ખાલી. પછી જો એ જગતનો જલસો તમને કેવી મજા આવે, ખાલી ખાવાની જોવાની અહીં અંદર આમ તમને આનંદ આવે. એ એક નાનકડી પ્રેક્ટિસ કે ઈચ અધર વેલ્યુ અને ઈચ અધર રિસ્પેક્ટ. તમારા પરિવારમાં, ઘરમાં, ગમે ત્યાં આવે, તમે જે કોઈ સામે નજર આવે, બાજુમાં આવે, એની વેલ્યુ કરવાની અને રિસ્પેક્ટ કરવાની. જેમ કે જેટલા બાયું છે એને એના હસબન્ડની અત્યાર સુધી જેટલી વેલ્યુ કરી હોય એના કરતા થોડીક વેલ્યુ અને થોડીક વધુ રિસ્પેક્ટ. જેટલા દીકરા છે એ બધા અત્યાર સુધી જેટલી મમ્મી પપ્પાની રિસ્પેક્ટ કરી છે, વેલ્યુ કરી, એના કરતા થોડીક એક્સ્ટ્રા રિસ્પેક્ટ અને વેલ્યુ. જેટલા વર્કરો છે એના શેઠની, બોસની જેટલી રિસ્પેક્ટ અને વેલ્યુ કરતા એની થોડી એમાંથી અપ કરવાની. આટલા જણા બેઠા ઈચ અધર એકબીજાની વેલ્યુ અપ કરવાની અને રિસ્પેક્ટ અપ કરવાની. 3 મહિના તમે પ્રેક્ટિસ કરો ને પછી જો જગતની મોજ છે. આ તમને વાત હાવ નાની લાગતી અને સિમ્પલ લાગતી હશે, પણ તમને આમ અંદરથી તમને જો ફિલિંગ લેવી હોય ઉત્સવની તો એક નાની પ્રેક્ટિસ છે, સાવ નાની, માઇનર, આમ તમને દેખાશે નહીં પણ એનું રિઝલ્ટ છે ને એ લોકાલોક પર્વત જેવું છે. અને પાછળનું રિઝલ્ટ દેખાવું જોઈએ. જગન થઈ જાય પછી બધા ભાઈઓને એમ થઈ જાય કે બાપો ડોહો થોડો સુધરી ગયો, અને બધા ડોહાને એમ થઈ જાય કે ડોસી થોડીક બદલી કરી. જગન અડ્યો વિલ્સનનો. પેલા કે તમારી વેલ્યુ વધી ગઈ, બોલાવે પ્રેમથી છે, હવે પેલાની જેમ જાવ નથી કરતી. આ બધું રિઝલ્ટ આવશે તો જગન સક્સેસ, બાકી તો કરોડો પાઉન્ડ ખર્ચાઈ જશે. એકબીજાની રિસ્પેક્ટ આવશે. જેના પરથી આપણે ખા ચડતા હતા, ગુસ્સો ચડતો હતો, ગમતો નહોતો, નાખી દેવાનું મન થતું હતું, કાઢી નાખવાનું મન થતું હતું, એને આપણે ગળે મિલાવી લઈ. ગમે એમ તો મારી ઘરવાળી છે, ગમે એમ તો મારો ધણી છે, ગમે એમ તો મારો દીકરો છે, ગમે એમ તો મારો બાપ છે, ગમે એમ તો મારી માં છે, આવી ઈચ અધર બધેની પ્રેમ ભાવના પ્રગટે એવી ઘનશ્યામભાઈના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ. ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કહેવાનું કાંઈ નથી, પછી મહારાજ કહી દીધું બધું. મહારાજ કે મોટો રાજા હોય ને હવેલીઓ ચિઠ્ઠી દેવા આવે. દસ્તાન દીધું ને રાજાનો હવેલીઓ ચિઠ્ઠી દેવા આવે. પછી ચિઠ્ઠી આવે ને બધા માણસો ચિઠ્ઠીને તો માન આપે પણ હવેલિયાને માન આપે કે રાજાની ચિઠ્ઠી લઈને હવેલી આવી ગયા. ચિઠ્ઠી આવે તો એનો મોટો આદર મળે. અમે તો બધા હવેલી આવી, આપણે બધા હવેલી આવી, પણ
હવેલીઓ આવે ને ભેગો રાજા આવે એવું ક્યારે કંઈક બને. આપણા સહજાનંદ સ્વામી રાજા આવે ને આપણે ચીઠી લઈને આપણે હવેલી આવે બધા આપણે હવેલી આવે. તમે અમારા હવેલિયાનું સન્માન કર્યું, અમે આના હવેલી એટલે સન્માન કર્યું. આપણને કાંઈ કોણ પૂછે ને આ બાબા કોણ કહે, અમારે જો 60 લાખ છે ભારતમાં, આ હવેલિયાના થઈ ગયા આપણે એટલે પૂજાય રાખુજીભાઈ. બહુ રૂપિયા એટલે પૂજાવા મંદિર એમ ન માનવું વિશ્રમભાઈ. આ હવેલિયાની વાળ ફરી રહ્યા એટલે પૂજાઈ રહ્યા. અને આપણું જે કઈ માન સન્માન જે સુખ સાહેબ આપણા ઘરમાં છે ને તો હવેલિયાના થઈ એટલે થઈ. આને મૂકીડો ખબર પડે શું હાલત થાય હમણાં, અમારી શું હાલત થાય ખબર પડે. હમણાં સ્વામિનારાયણ મટી જાય, કંઠી કાઢી નાખી, ચાંદો કાઢી નાખી, પછી ખબર પડે કઈ મંદિર ઉતરવા દોડે તમે. હવેલિયાને લીધે આપણે લીલા લે છે, આપણા રાજાને લીધે આપણે બધા હવેલિયાની લીલા લે છે. મને કેવું કઈ નથી. ચિઠ્ઠી દેવા આવે ને કોઈ માણસો આદર આપે, આ તો સ્વયં ભગવાન આવે તમને ચિઠ્ઠી દેવા કે મારું જગન થાય તમે આવજો બધા. એટલે જો અહીંયાથી હમણાંથી 9 દિવસની રજા બુક કરાવી લેજો. હેલિકોપ્ટર બધા પ્રેમી તમે બધા ભાવવાળા હૃદયથી આનંદ થયો. તમે પ્રેમથી પોલીસના આયોજકો આજે મિનિસ્ટરથી આવેલી પત્રિકાનો આદર આપ્યો. અહીંનું ટ્રસ્ટી મંડળ, સોગના જોગ મંડળ, બાલ મંડળ બધા ખૂબ સક્રિય થઈ અને આ પત્રિકાને તમે આવકાર આપ્યો. હૃદયથી અમારા સંતો રાજી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે બસ તમારો ઉત્સવ અમે રંગેચંગે ઉજવીએ, અમે એમાં પાર્ટિસિપેટ થઈ. રસ્તામાં આવતો તે વાત યાદ આવી, મને કહી દો છે વચનામૃતની મહારાજ કે જેને આંટી રહે ને અંતરમાં કોઈ પર તે એ આંટીદાર સ્વભાવ મહારાજને ગમતો નથી. એટલે આપણે આ પત્રિકામાં આજે આવ્યા વિલ્સનથી અમે આવ્યા, તમે અહીંયાના છો. આ વિલ્સનમાં મેં કે આ ઉત્સવ વિલ્સનનો થાય એના પહેલા કોઈ સાથે અમને નાની મોટી આંટી હોય તો એ મૂકીને પછી તમારું જગન અમે કરીએ એવી અમે તમારા પાસે પ્રાર્થના કર્યા કે અમારા અંતરમાં કોઈને પોતે નાની મોટી આંટી ન રહે. આપણા દુશ્મન પર પણ આંટી નહીં, આપણું ખરાબ કરનાર પ્રત્યે પણ આપણે આંટી ન રહે એવી આપણે 3 મહિના સાધના કરવાની. કેમ કે આંટી ઉકેલી નાખવા, હાથ જોડીને સોરી કહીને નમીને કોઈ નહીં. તો કે કોઈ તમને બધાને આંટી હોય ને હોય જે યાદના આંટી મૂછ પડી હોય. મહારાજને વચનામૃતમાં કીધું અમને ગમતી નથી અને જેમ આંટીના સ્વભાવ હોય મહારાજે ટાઇટલ દીધું મને કેવું નથી, મને ગોતી લેજો એટલે કંઈક કીધું નહીં કેવો કહેવાય. સજાન સ્વામી મહારાજની આનંદ આવ્યો. બોલટન મંદિરમાં ભગવાનના સ્વરૂપોના દર્શન કર્યા. જો સંતો આવ્યા, ભગવાન આવ્યા, ભક્તો આવ્યા, ત્રિવેણી સંગમ ત્યાંથી આવ્યો. ભગવાન સહજાનંદ સ્વામીને લઈ આવ્યા, સંતો આવ્યા, દરેક ભક્તો આવ્યા. ત્રિવેણી સંગમ ત્યાંથી આવ્યો. અહીંયા ઠાકોરજી બેઠા બરોબર. ખાલી સાધુ નતા, તમે હતા બરોબર. દત્તથી બધું પત્રિકા અર્પણ થઈ ગઈ. જગન થવાનું થશે, આપણે નહીં કરવું તો થશે જગન તો. કારણ કે મહારાજને કરવું નથી, આપણે ટેકો નહીં તો કરી લેશે એ એવા. પણ તો આપણે દેવાનું નથી ટેકો. પણ ભગવાનને કોઈના ટેકાની જરૂર નથી. તમને વાત ખબર ભૂલી જાઓ એ જેવા ખાલી વાત જાત ધરાવવાની. ભગવાન આપણા જેવા નથી, ભૂલી ન જાતો. ભગવાનનું કોઈ અપમાન કરે ને તો આપણે ખબર હોય મારા જેવા નથી અને અપમાન થાય, માટલા નહીં જાય. આ સૂર્યનારાયણ છે ને આંખો આપણા જે નથી, કોઈ જોરનો તો બનાવે અને આંખમાં પડી જાય તો આંખી નીચે જાય એમ ખબર હોવી જરાક. ભગવાન આપણે થોડાક અલગ હોય એ ખબર ભૂલી ગયા. આપણા જેવા નથી ને છતાં આપણા જેવા થયા. આ જગનમાંથી મજા લેવી હોય તો કમ્પ્લેન્ટ બંધ કમ્પ્લેન્ટ છે. હવે પાછલી જિંદગી આમ જીવવાનું મારે શીખવાડેલા ત્યાં બે દીધા આપણે કહી ગયા તમને નહીં બોલવાનું કે નહીં ઠંડુ એ ગરમ એ એક કમ્પ્લેન નથી કરતા એટલે બધાને ભાગી ગયા, બધાને ઘરમાં રાજ કરે રહી, બધાને ઘરમાં જઈને બેઠા. શું કામ? યસ નોટ કમ્પ્લેન. એટલે જગનમાંથી આ શીખવાનું. આપણે ખાલી ઉત્સવ તો કરશું લાખો પાઉન્ડનો. આ ભગવાન સહજાનંદ સ્વામી જે મંદિરમાં પત્રિકા દેવા જાય ત્યાં પોતાનો મેસેજ દેતા જાય. આજે સહજાનંદ સ્વામી તમને આ મેસેજ દે છે કે મારા જગનમાં આવે 3 મહિનાની વારે પ્રેક્ટિસ કરજે કે કમ્પ્લેન જિંદગીમાં નહીં કરો. જી હશે હલાવી લઈશ, ચાલશે, ફાવશે, નેરશે. જગનનો જલસો કરવો હોય તો 3 મહિના પ્રેક્ટિસ કરજો. પછી તમારા ઘરમાં વેલ્યુ વધી જશે, ગામમાં વધશે. તમે ક્યાંક ઓફિસમાં કામ કરતા તો તમારી વેલ્યુ વધી. આપણી વેલ્યુ ડાઉન થાય છે. શું કામ? આ બરોબર નથી, આ બરોબર નથી, આ હક નથી, આ હક નથી. એટલે તમે જેને પેણી આવો એને નથી ગમતા. વિચાર કરો, એને આડા આવો. શું કામ? આપણે કમ્પ્લેન ને કારણે.
નકર તમે કેટલે લાડે ગોડે ભેણવા ગયા હતા એમ થતું નવો મને ક્યાંથી મળશે. પણ જો કેવા હતા આવવાને શું કામ આ કમ્પ્લેન વાળો ખૂબ અંદર રોડો રહી ગયો હોય તો જગન કરીને આપણે કમ્પ્લેન વાળો રોડો કાઢી નાખવાનો. હવે કમ્પ્લેન બંધ. આટલો આજે સહજાનંદ સ્વામીનો મેસેજ છે. અસ્તુ જય સ્વામિનારાયણ. હવે આ સહજાનંદ સ્વામી આજે આવ્યા એમથી વાત બહુ મોટી થઈ ગઈ. જેમ સંકલ્પ થયો તેમ પણ બધ સંતોનો સંકલ્પ થઈ ગયો. ક્યાંથી ઉદ્ભવ્યો કેને ઉદ્ભવ્યો બધું હિડન છે. પણ ભગવાન આપણે ભેગા ફરેલા અને સહજાનંદ સ્વામી જેનો ઉત્સવ છે એ અમને ભુજમાં થોડો સંકલ્પ થયો હતો. મહારાજે પોતાના મોટે વખાણ કરવાની ના પાડીએ પણ સંકલ્પ ભગવાન ગમે ત્યાંથી આપે ને મોટા દ્વારા એ બધું કરાવી દેવો એ આપણી જરૂર છે. આપણા ભુજના ઉત્સવમાં પણ અમે આગ્રહ રાખ્યો હતો ઉત્સવ મૂર્તિ રોજ ઉત્સવમાં ચાલતી. આગ્રહ રાખ્યો હતો ઉત્સવ મૂર્તિ દિવસ એકવાર ઉત્સવમાં આવતા. 9 દિવસ આપણે સહજાનંદ સ્વામી ઉત્સવમાં હાલે એના માટે આપણે સંકલ્પ કરીને આવી ભગવાન હાલવાનું ત્યાં આ મૂર્તિ હાલે અને ત્યાં એનું સિંહાસન હોય, ફર્સ્ટ ક્લાસ એની બેઠક હોય અને આ મહારાજની અમે આગળ ચીટીને હાથ લંબાવીને આપણે વાતો કરી કે આપણે આનો ઉત્સવ ઉજવી રહ્યા. જેટલું ભગવાનનું પ્રાધાન્ય પૂર્ણ કરશું ને એટલી આપણે શાંતિ થશે. આપણે પ્રધાન થઈ ગઈએ અત્યાર સુધી. આપણો અહમ આગળ આવી ગયો છે. એ અહમને પાછળ મૂકી હું નહીં હરિ આગળ. હવે હું હોય અને હરિ આગળ આમ જ્યારે કરવા માંડશો ને ત્યારે અર્જુનની જેમ આપણે યુદ્ધ જીતવામાં હાવ આસાન થઈ જશે, હાવ ઈઝી થઈ જશે. આપણે મોર થઈ ગયા. આપણે ગાડા નીચે કૂતરું હાલીને આપણે એમ કે ગાડું આપણે ઢસડી રહ્યા એટલે હેરાન થઈ રહ્યા અને ગાડું છે ભારે ને આપણા પગમાં કઈ બળ નથી એટલે દુઃખી થઈ. નહીં તો ઈઝી આ જગતમાં જીવવું. પણ આપણો અહમ અધર આવી ગયો છે, અહમ વજનદાર છે. એ માથે પાણાની જેમ પડવે પછી ટેન્શન ને સ્ટ્રેસ ને ડિપ્રેશન બીજું કાંઈ નથી. રીઝન એટલું જ છે. એટલે હવે આ વિલ્સન મંદિરનો 50 વર્ષનો ઉત્સવ થાય આખો વિશ્વને એક સંદેશ દેવો છે કે આપણે નહીં આપણા ભગવાનને આગળ કરો જ્યાં જ્યાં આવતા. આઈ એમ નથિંગ, એવરીથિંગ ઇઝ ગોડ. આ દુનિયાને આપણે આવું છે આઈ એમ નથિંગ. ભગવાન છે સર્વસ્વ છે. આ દુનિયાને આપણે બતાવી દેવું. પણ આ એક વાત નક્કી રાખજો કે હું નહીં પણ હરિ મારા આગળ હોય. વચનામૃતે ભગવાન સ્વામિનારાયણ વાત કરીને બહુ જબરી. આમ તમે ખીચામાં લઈ જાજો, તમને હર કામ આવશે એમની. અને ઘરે કોઈ પ્રસાદી રૂપે દેજો. કોઈ માંદો દવા દે મહારાજ વચનામૃતમાં વાત કરી. મહારાજ કે ભગવાનનો એકાંતિક ભક્તો પણ 4 પ્રકારની મુક્તિની ઈચ્છતો નથી. એના ઉપર આજે વિચાર આવ્યો. આજે આખી દુનિયા ઘણા બધા કારણથી દુઃખી છે પણ એક કારણ મુખ્ય છે કે અપેક્ષા. ઇંગ્લિશમાં શું કહેવાય ગુરુજીભાઈ? અપેક્ષા નહીં. આ તમારે એક્સપેક્ટેશન પ્રોપર બોલવાનું. એક્સપેક્ટેશન. હા, એ એક્સપેક્ટેશન છે ને એ વચનામૃતની વાત કરી કે દુનિયામાં જેટલી અપેક્ષાઓ હાઈ એટલું સુખ લો થશે અને જેટલી અપેક્ષાઓ ડાઉન થશે એટલું સુખ અપ થશે. આ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી છે પણ મહારાજને તાળી નથી વધાવો. અને આજે અમે તમારા માટે ખાલી પત્રિકા નહીં, આ સહજાનંદ સ્વામીની સૂત્રો લાવ્યા છે. 3 મહિના સુધી પ્રેક્ટિસ કરી અને પછી જગન કરવા આવતો નહીં તો આવતા નહીં એકે જણા. અપેક્ષા બધી સાફ કરો. હવે કોઈ ઘરમાં અપેક્ષા નહીં. ઘરમાં ઝઘડા બંધ થઈ જશે. કચિયા કંકાસ બધું બંધ. અપેક્ષા જ ન રાખો. હવે જેટલા ઘેડા છે ઘરવાળી પાસે કઈ અપેક્ષા જ ન રાખો. પૂછે અંબારે ન અંબારે કઢી કરીને ખીચડી કરીને જી કરે ખાઈ લેવાનું. મેડમ ગુડ થેન્ક યુ આટલું કહેવાનું. મહારાજ કે 4 પ્રકારની મુક્તિની ઈચ્છા નથી રાખવાની. તો આ લોકોની તુચ્છ જેવી વસ્તુની અપેક્ષામાં આપણે દુઃખી છે. કોઈ અપેક્ષા ન હોય. એક જ અપેક્ષા રાખવાની, મારા માટે ભગવાન રાજી થાય. હવે મને કાંઈ કરવું જ નથી. આ સંતો રાજી થાય, આ ભક્તો રાજી થાય. બધાને રાજી રાખવા બીજી વાત જ નહીં. એટલે એક્સપેક્ટેશન લેસ લાઈફ બનાવવા માટે અમે આ કરોડો પાઉન્ડનો ખર્ચો વિલ્સન મંદિર કરે છે. આમાંથી એક હરિભક્તને થોડીક જો અપેક્ષા ડાઉન થશે ને તો મારો જગનનો જય જયકાર થઈ જશે. અસ્તુ બધાને જય સ્વામિનારાયણ. આમંત્રણ દેવા માટે સહજાનંદ સ્વામી પધાર્યા છે, સંતો પધાર્યા છે, ટ્રસ્ટીઓ આવ્યા. પૂજ્ય આપણી એક એક્ઝામ થયો, મહારાજ સંકલ્પ કરો અને પછી પૂરો કરો. મહારાજ આપણે આજે સંકલ્પમાંથી પાર પાડ્યા. આજે આપણું છેલ્લું ટેશન એ શું ઘણી વખત સંકલ્પો કરી નાખી પછી પાર પાડવા અઘરા હોય. આમ વિચાર આવી જાય આમ કરશું. એને જે પ્રેક્ટિકલ કરીને પાર ઉતરવું ને એ એક જર્ની હોય છે અને એ જે કરતા હોય ખબર હોય. નવા સંકલ્પો કરવા સહેલાય પછી એને પાર પાડવા. એટલે આપણે આના ઉપર કોન્ફિડન્સ આવશે કે આપણે એક નાનો એક ટ્રાય હતી એના ઉપર જગનમાં આપણે ગમે એટલી આમ કરવું હશે ને તાકાતથી કામ તો આના ઉપરથી આપણો આમ અંદરથી કોન્ફિડન્સ થઈ જશે. ના આ થઈ ગયું તો ઉએ થઈ જશે.
એટલે એના માટે મહારાજ આપણી પાસે ટ્રાય કરાવતા હતા કે જાઓ તો કંઈક નવું કરો તો નીકળો બહાર પોટલા લઈને પૂજા લઈને જાઓ બે દી બહાર કેમ થાય ભલા જરાક આમ સેટિંગ કરવું પડે, આ કરવું પડે, તે કરવું પડે. એટલે ભગવાનના ઉત્સવ દ્વારા આપણને ઘડે રહે. હા કંઈક કોઈ કહી જાય પછી માઠું લાગે બે દી આમ થઈ જાય સેટિંગ કેમ કરવું એ બધું આપણે આમાં ટ્રેનિંગ છે. ઉત્સવ અને સત્સંગનો ભીડો એના માટે આપણી ક્વોલિટી અપ થાય. જે કોઈ માથે રિસ્પોન્સિબિલિટી લે ને એને લાભ જ હોય. થોડું કામ થાય ને ત્યારે બધા સાંભળવું પડે, બીજું ઘણું થાય એ કરતા હોય ખબર પણ એમાં આપણી ક્વોલિટી અપ થાય. એટલે આ ઉત્સવ તો આપણી કેટલી ક્વોલિટી અપ કરી દેશે, કેટલાને ઘડતર થઈ જશે ઉત્સવમાં. કંઈક જણા ભાઈના બાળકોને યુવાનો કંઈક જણાનામાં ઘડતર થશે, કારીગરો હશે ઉત્સવ બીજા કેટલાને ઘડતર થશે. આમાં તો ક્વોલિટી આવશે. અને એટલા માટે જ અમારે નિભાડા નાખ્યા 7 દિના 10 દિના 18 દિના 6 મહિનાનો ઉત્સવ કરતા, એમાં બધાનું ઘડતર થાય. એકબીજાની સહન શક્તિ, ધીરજ, બીજાનો સત્સંગ ઉપર જોતો હોય એનામાંથી આપણે કંઈક પ્રેરણા મળે. મૂળ ઉત્સવ ગમે એનું કારણ આ છે. ભેગા થાય એટલે એકબીજાની ક્વોલિટી કંઈક ઉપર ને કંઈક લાગડી જાય. હું ભગત હું આ કેવો ભગત હું હવે એના જેવો થાઉં. મારા સત્સંગી જીવનમાં લખ્યું ઉત્સવ સમયમાં ભેળા કરતા ને એનો ઉદ્દેશ લખ્યો હોય એકબીજાને જુએ, અરે આવું સત્સંગ કરો, આવી માળા કરો, આ કથામાં આમ બેસે છે, આ દંડવટ આવી રીતે કરે, ચાલો મારે કંઈક સુધારો કરવો જોઈએ. એના માટે આ ઉત્સવ છે. એટલે મારી આ જર્ની ઠાકોરજી પાર પાડી. અમને પણ એમાં તો ભૂતથી નીકળ્યા થઈ કે આવજો કે શું કરવું હોય તો કે પત્રિકાનું વિમોચન કરવું હોય અને પત્રિકા વિતરણ કરવું હોય. એમને કે કેવું હશે શું હશે, પણ અમારી એક એક્ઝામ હતી નીકળ્યા થઈ. અમે પણ પાર ઉતર્યા, તમે બધા ભેગા ભળ્યા ને તો અમારી જિંદગીમાં અમે આ નથી કર્યું આગળથી ક્યાંક જઈને આગળ પડતા થઈને કાંઈક કરી આવી, પણ ઠાકોરજી પાર પાડ્યું. ઠાકોરજીને અંતરથી વંદન કરીએ, ધન્યવાદ આપીએ. સભા સંચાલકે કીધું કે સ્વામી કંઈક મેસેજ દેશે. આજ એક મેસેજ દેવો હોય તમને, મને ભગવાને દીધો. ગાડીમાં વચનાવટ વંચાતું હતું ને એમાંથી ક્લિક થયું. આખો ઇંગ્લેન્ડ દેશ એ ભાષાથી હાલેલો, અહીંયા તમે 50 વર્ષથી રોટલા અહીંયા ના ખાવ, તમે આંગ્લ ભાષા પરથી તમને જો પ્રેમ ન હોય તો એ આપણે ગદાડ કહેવાય. આપણે હું તો એમ કહું છું, ભલે આપણી સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષા પરથી પ્રેમ છોડી દેવાની વાત નથી કરતો, પણ જે દેશમાં રોટલા ખાતા અને એનાથી તમે બધા ધંધા કરો છો, ઘર હલાવો છો અને એ ભાષા પરથી પ્રેમ ન હોય ના હાલે. હા, ઓલી ભાષા ભૂલો નહીં. તો ઇંગ્લિશનું એક બહુ સુંદર વાક્ય છે, તમે જીવનમાં યાદ રાખજો. દરેકને દુનિયાની કોઈ પણ વ્યક્તિને તમે મળજો એમ જ કહેશે કે હું મને ગ્રેટ થાવું એમ કહેશે. પણ ઇંગ્લિશનું એક બહુ સરસ વાક્ય છે, તમને ગ્રેટ થવું હોય ને તો શું કરવું પડે, તો તમને જર્ની કરવી પડે. કઈ? ગુડ ટુ ગ્રેટ. તમે ફર્સ્ટ ગુડ થાવ તો તમે ગ્રેટ થશો. જો તમે ગુડ નથી અને ગ્રેટ થવાના ડ્રીમ જુઓ છો, નો પોસિબલ. એટલે બહુ સમજવાની આપણે આંગ્લ ભાષામાં શું પણ એક ઇંગ્લિશનું વાક્ય છે ગુડ ટુ ગ્રેટ. જેને તેની ઉપર જાઓ ઇંગ્લિશ પાસેથી એક શીખી લો. સંસ્કૃતમાં તો ઘણું શીખવા જેવું છે, પણ ઇંગ્લિશનું એક આ સેન્ટેન્સ. હવે તમે ગમે ફિલ્ડમાં તમને ઘરમાં આવો કે મારે આમ જરાક બધાને હારો લાગવું એવું રહેવું હોય, તમારા ફેમિલીમાં ઘણા વેલ્યુ નો હમણાં કે મને ફોન કરો મને તમારી ફેમિલીમાં વેલ્યુ નથી કે મેં કે તારો કઈ ટપ્પણી ઓછો હશે, મેં તો દેશી ભાષામાં ઠકા કરાવ્યો છે. હા, ગુડનેસ તારામાં હશે તો ગ્રેટનેસ તારા હાથમાં જ છે. જો ગુડનેસ નથી અને ગ્રેટનેસ નું ડ્રીમ છે તો આપણા હાથની અંદર કાંઈ નથી. અને એ નહીં વાત મારે જે વચનામૃતમાં કીધી એ નહીં નિષ્કુળાનંદ સ્વામી કીધું, નામે ગુણે મોટી મોટપ નવ મળે. ગુણ છે નહીં અને મને ગ્રેટ બનાવો એવું ડ્રીમ છે તો કીધી થવાનું નથી. એટલે આ વિલ્સનના 9 દિવસના જગતમાં આવી અનેક પ્રકારની વાતો થશે કે કોઈને ગ્રેટ થવાની હોશ હોય તો આવો 9 દિવસ અમારા વિલ્સન ઉત્સવમાં તમને ગુડ બનાવશું અને પછી ગ્રેટ તમે ઓટોમેટિક બની જશો. એટલે ઉત્સવમાં ખાલી ખાવા ના આવતા. હા, તમને ગુડનેસ ડેવલપ કરી દેશે. આ સંતોની વાતો કરશે કે તમારી અંદર જે ગુડનેસ છે ઘણું બધું ગુડનેસ, પણ જેટલું આપણે ગ્રેટ થવું છે એટલું ગુડનેસ નથી, ઇનફ નથી. તો મોર આપણી અંદર ગુડનેસ આવે અને એ ગુડનેસ થી ગ્રેટ થઈ અને ગ્રેટ કેટલા ગ્રેટ થવું છે, અક્ષરધામના મુક્તો ભેગું આપણે બેહી જવું છે. આટલું આપણે ગ્રેટ થવું છે કે સ્વયં નારાયણ આપણે સિલેક્ટ કરે કે આ ગુડ પર્સન ફોર મી, આ મારા માટે, આ ગુડ પર્સન ને હું મારા સેવામાં રાખીશ, મારા અક્ષરધામમાં એને રાખવો છે. તો આવું ગુડનેસ આપણી અંદર ડેવલપ થાય અને મહાન ગ્રેટનેસ સુધી આપણે પહોંચીએ. એની જર્નીની જો ટ્રેનિંગ જોતી હોય તો પધારો અમારા વિલ્સન મંદિરના ઉત્સવમાં. બોલો ઘનશ્યામ મહારાજની. Thank you for listening, Swami, and we see you in 50 days' time and enjoy the Utsav.